again welcome back to another video lecture of relations and function. In previous video we completed exercise 2.1 based on Cartesian product. Today we are going to start another topic of this chapter which is relations. Okay, so let's get quickly start. બાળકો આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં કાર્ટેશિયન ગુણાકાર વિશે સમજ્યા હતા. કાર્ટેશિયન ગુણાકાર એટલે શું થશે? કણ A કેપિટલ A થી કેપિટલ B પરની શક્ય તમામ ક્રમયુક્ત જોડને કેપિટલ A થી કેપિટલ B પરની શક્ય તમામ ક્રમયુક્ત જોડને A થી B નો કાર્ટેશિયન ગુણાકાર કહેવામાં આવે છે. ઓકે, જેમ કે ધારો કે કણ A ની ધારણા હું કરું છું 1 2 3 4 અને ગણ B ની હું ધારણા કરું છું 2 3 4 5. ઓકે, તો હવે મારે A અને B નો કાર્ટેશિયન ગુણાકાર અગર શોધવો હોય તો A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ ચલો 1 2 3 4 ક્રોસ 2 3 4 5. તો કેપિટલ A થી કેપિટલ B ની શક્ય તમામ ક્રમયુક્ત જોડ એટલે એ શક્ય તમામ ક્રમયુક્ત જોડ કઈ કઈ આવશે? 1 સાથે 2, 1 સાથે 3, 1 સાથે 4, 1 સાથે 5. તે જ રીતે 2 સાથે 2, 2 સાથે 3, 2 સાથે 4 અને 2 સાથે 5. ચાલો તે જ રીતે 3 સાથે 3 2, 3 3, 3 4, 3 5. ચાલો તે જ રીતે 4 2, 4 3, 4 4 and 4 5. તો તમે જોઈ શકો છો A ક્રોસ B માં કુલ શક્ય ક્રમયુક્ત જોડ છે 4 into 4. ઓકે, સો 4 4 are 16. તો કુલ 16 ક્રમયુક્ત જોડ છે. ઓકે, તો આ થઈ ગયું A ક્રોસ B એટલે કે ગણ A અને ગણ B નો કાર્ટેશિયન ગુણાકાર. ગણ A અને ગણ B નો કાર્ટેશિયન ગુણાકાર. ઓકે, તો આ કોન્સેપ્ટ આપણે સ્વાધ્યાય 2.1 માં કમ્પ્લીટ કર્યો હતો. ઓકે, આજે આપણે સંબંધ શીખવાના છે જે A ક્રોસ B એટલે કે A અને B નો કાર્ટેશિયન ગુણાકાર પર આધારિત છે. ઓકે, તો ડાયરેક્ટ આપણે વ્યાખ્યા પર નથી આવતા તે પહેલે મેં થોડા તમને ઉદાહરણ કરાવું છું. દાખલા તરીકે સંબંધ માટે સંજ્ઞા કેપિટલ R હોય છે તો આપણે પહેલી ધારણા કરી પહેલો સંબંધ R1 ફ્રોમ કેપિટલ A ટુ કેપિટલ સંબંધ કેપિટલ A થી કેપિટલ B પરનો છે. તો A થી B પરનો સંબંધ R1 માટે R1 બરાબર x, y જ્યાં x plus y greater or equal to 6. ઓકે, જ્યાં x belongs to A, y belongs to B. તો કંઈક આ ટાઈપનો સંબંધ તમને આપ્યો હશે. તો સંબંધ R1 કેપિટલ A થી કેપિટલ B પરનો છે. R1 બરાબર ક્રમયુક્ત જોડ xy જ્યાં x અને y નો સંબંધ આપ્યો છે x plus y ની કિંમત 6 કે 6 કરતા વધારે હોવું જોઈએ. x નું મૂલ્ય મારે કેપિટલ A માંથી લેવાનું છે અને y નું મૂલ્ય કેપિટલ B માં લેવાનું છે. દરેક સમમાં આપણે A અને B ની વેલ્યુ આ જ સિલેક્ટ કરશું. ઓકે, A બરાબર 1 2 3 4, B બરાબર 2 3 4 5. ઓકે, તો હવે આપણે R1 ઓર્ડર પર x, y કેવી રીતે સિલેક્ટ કરશું? તો ગણ A અને ગણ B નો કાર્ટેશિયન ગુણાકાર મેં પહેલેથી જ બતાવી દીધો છે. તો આમાંથી કઈ ઓર્ડર પર સિલેક્ટ કરવાની છે, કઈ ક્રમયુક્ત જોડ સિલેક્ટ કરવાની છે કે જે બેનો સરવાળો, બે ક્રમયુક્ત જોડ આ બંને અક્ષોનો સરવાળો 6 કે 6 કરતા વધારે હોવો જોઈએ. તો આમાં આ બેનો સરવાળો આપણે કરીએ 1 + 2 3 તો 6 કરતા વધારે નથી, 6 કરતા વધારે નથી, આ પણ 6 કરતા વધારે નથી, આ 6 તો છે ને. તો આપણે સરવાળો કયો લેવાનો છે? 6 કે 6 થી વધુ, x + y 6 અથવા 6 થી વધુ. તો પહેલી ઓર્ડર પર આવશે 1 5. તો આનો આન્સર પહેલી ઓર્ડર પર 1,5 શક્ય છે. ચાલો ત્યાર પછી આ આવશે નહીં, આ પણ નહીં આવશે, 2 4 આવશે, 2 4 આવશે કારણ કે 2 + 4 6 થશે, 2 + 5 7 આ પણ આવશે કારણ કે આપણે સરવાળો 6 કે 6 થી વધુ લેવાનો છે. જો 6 થી વધુ 2 + 5 7 6 થી વધુ હોવાથી 2 અને 5 પણ આવશે. ચાલો તે જ રીતે ત્યારબાદ આ 5 નહીં આવશે, 3 3 6 થશે, 3 4 3 5 4 2
4 3 4 4 4 5 તો આ શક્ય તમામ ક્રમયુક્ત જોડ આટલી આવશે R1 એટલે R1 સંબંધ કંઈક આ રીતે વ્યાખ્યાયિત કર્યો છે x y જ્યાં x + y > 6 x એમાં હશે y એમાં હશે તો એને કોરસ્પોન્ડ R1 માં કુલ ક્રમયુક્ત જોડ આટલી આવશે બરાબર 10 ક્રમયુક્ત જોડ શક્ય છે ઓકે તે જ રીતે કોઈ બીજો એક્ઝામ્પલ આપણે લઈએ R2 A થી B R2 is equal to xy જ્યાં x બરાબર y x belongs to A y belongs to B હવે આમાં આપણે કયો સંબંધ તમને આપ્યો છે તો એવી શક્ય ક્રમયુક્ત જોડ મારે લેવાની છે x, y ની કે જ્યાં x અને y બંને સરખા હોવો જોઈએ x બરાબર y ઓકે તો મેઈન સંબંધ આ આટલે આપ્યો હોય છે આ તો x બરાબર y થાય તેવી મારે ક્રમયુક્ત જોડ પસંદ કરવાની છે ઓકે તો આમાંથી x અને y બંને સરખા કયા માટે થશે તો આમાં તો કોઈ નથી 2 2 છે 3 3 છે 4 4 છે ઓકે તો એ શક્ય આન્સર આવશે 2, 2 જોઈ શકો છો x અને y બંને સરખા છે પ્રથમ કિંમત x ની હોય છે બીજી કિંમત y ની હોય છે ત્યારબાદ 3 3 હશે ત્યારબાદ 4 4 હશે આમાંથી જ આપણે પસંદ કરવાનું છે ગણ a અને ગણ b ના કાર્ટેશિયન ગુણાકારમાંથી જ પસંદ કરવાનું છે તો આ થઈ ગયું R2 ઓકે ચાલો તે રીતે R3 from A to B R3 is equal to order pair x comma y જ્યાં x into y is equal to 20 where x belongs to A y belongs to B okay તો હવે આમાં x into y x અને y માં એવી શક્ય ઓર્ડર પેર આપણે સિલેક્ટ કરવાની કે જેથી બેનો ગુણાકાર 20 થવો જોઈએ ઓકે તો આ બેનો ગુણાકાર 1 into 2 20 થતો નથી ઓકે આ પણ નથી થતો આ પણ નથી થતો 1 5 5 આ પણ નથી થતો તો આમાંથી કયા બેનો ગુણાકાર 20 થશે ખાલી એક જ ઓર્ડર કરી શકીએ છે જો 4 * 5 20 4 * 5 20 તો આમાં આન્સર ખાલી એક જ ઓર્ડર પર આવશે 4 5 ઓલરાઈટ સો આ થઈ ગયો R3 કમ્પ્લીટ આમાં આપણે સંબંધ કયો તમને આપ્યો છે x into y કયો થવો જોઈએ 20 થવો જોઈએ ઓકે ચાલો fourth one R4 from A to B R4 order pair x comma y જ્યાં x minus y માનાંકમાં x minus y માનાંકમાં x minus y less than 6 જ્યાં x belongs to A y belongs to B તો હવે આમાં તમે જોઈ શકો છો સંબંધ તમને કયો આપ્યો છે માનાંકમાં x minus y મતલબમાં x અને y નો તફાવત લેવાનો છે અને કયો તફાવત હોવો જોઈએ ધન તફાવત તો x minus y x અને y નો ધન તફાવત 6 કરતા ઓછો હોવો જોઈએ 6 કરતા ઓછો ઓકે તો હવે આમાં આપણે ચેક કરીએ તો આ બેનો તફાવત 1 minus 2 minus 1 પણ એનો માનાંક 1 થશે જે 6 થી નાનો હોવો જોઈએ એટલે 1, 2 આવશે તો આમાં એક ઓર્ડર પર આવશે 1, 2 ચાલો આ બેનો તફાવત 2 શક્ય છે આ બેનો તફાવત 3 એ પણ શક્ય છે કારણ કે 6 થી નાનો હોવો જોઈએ 1, 5 પણ શક્ય છે 2, 2 પણ શક્ય છે 2, 3 પણ શક્ય છે 2, 4 પણ શક્ય છે 2, 5 પણ શક્ય છે 3, 2 પણ શક્ય છે 3, 3 પણ શક્ય છે 3, 4 3, 5 4, 2 4, 3 4, 4 4, 5 બધી જ ક્રમયુક્ત જોડ શક્ય છે એટલે આનો આન્સર હું લખીશ A cross B પોતે ઓકે A cross B પોતે કારણ કે આમાં બધી જ ઓર્ડર પેર શક્ય છે ઓકે અને ફાઇનલ એક બીજો લઈએ પાંચમું R5 પાંચમો સંબંધ from A to B R5 is equal to order pair XY જ્યાં x plus y less than 2 x belongs to A y belongs to B હવે આમાં સંબંધ કયો આપ્યો છે કે ક્રમયુક્ત જોડ x અને y નો સરવાળો 2 થી નાનો હોવો જોઈએ 2 થી નાનો હોવો જોઈએ તો આમાં તમે જોઈ શકો છો એવો કોઈ ક્રમયુક્ત જોડ શક્ય નથી કે જે બેનો સરવાળો 2 થી નાનો હોય તો આનો આન્સર આપણે શું લખશું ઇટ ઇઝ નલ સેટ ઓલરાઈટ ઇટ ઇઝ નલ સેટ R5 નો આન્સર આવશે નલ સેટ તો તમે જોઈ શકો છો કે આપણે A અને B
ની શક્ય તમામ ક્રમયુક્ત જોડ પહેલા લખીએ અને ત્યારબાદ R1 R2 R3 R4 R5 મેં 5 સંબંધના ઉદાહરણ લખ્યા છે. 5 સંબંધ મેં બોર્ડ પર બતાવ્યા છે. તો બરાબર છે. તો તમે જોઈ શકો છો કે સંબંધનો જે આન્સર આવશે આમાં R1 માં તમે આ લઈ લો, R2 માં તમે આ આન્સર લઈ લો, R3 માં આન્સર લઈ લો, R4 માં આન્સર, R4 માં આન્સર. ઓકે, તો સંબંધનો જે આન્સર છે, જવાબ છે, તે હંમેશા A અને B ના કાર્ટેશિયન ગુણાકારનો ઉપગણ થશે. સંબંધનો આન્સર હંમેશા આમાંથી આવશે. ઓકે, તો આપણે એની વ્યાખ્યા શું બતાવી શકીએ? સંબંધ એટલે શું? તો કેપિટલ A અને કેપિટલ B થી બનતા કાર્ટેશિયન ગુણાકાર A ક્રોસ B ના કોઈક ઉપગણને, ઓકે, A ક્રોસ B ના કોઈક ઉપગણને કેપિટલ A થી B પરનો સંબંધ કહેવામાં આવે છે. ઓકે, તો સંબંધનો એક્ઝેક્ટ વ્યાખ્યા શું આવશે? ગણ A અને B ના કાર્ટેશિયન ગુણાકાર ના કોઈક ઉપગણને A થી B પરનો સંબંધ કહેવામાં આવે છે. ઓકે, તેને સંકેતમાં R from A થી B થી દર્શાવવામાં આવે છે. ઓકે, એટલે સંબંધનો વ્યાખ્યા શું થશે? તો A ક્રોસ B ના કોઈક ઉપગણને ગણ A થી ગણ B નું સંબંધ કહેવામાં આવે છે. સમજમાં આવે છે બાળકો? તો વિડિયો પોઝ કરીને આટલું પહેલા નોટ ડાઉન કરી નાખો. હું આના માટે સંબંધનો પ્રદેશ શું હશે, સંબંધનો વિસ્તાર શું હશે અને સહપ્રદેશ શું હશે, ઓકે, સંબંધને દર્શાવવા માટેની રીતો હું આના પછી કરાવવાનો છું. તેના માટે મારે આ વસ્તુ કામ પડશે. હું આ વસ્તુ રફ કરી નાખીશ. ઓકે, તો તમે આ નોટ ડાઉન કરી નાખો વિડિયો પોઝ કરીને. ઓકે બાળકો, અત્યારે આપણે સંબંધની વ્યાખ્યા સમજ્યા. સંબંધ એટલે A થી B પરના કાર્ટેશિયન ગુણાકારના કોઈક ઉપગણને A થી B પરનો સંબંધ કહેવામાં આવે છે. જ્યાં A બરાબર આપણે આ લીધું છે, B બરાબર આ લીધું છે અને 5 સંબંધ મેં બોર્ડ પર બતાવ્યા છે. ઓકે, તો સૌથી પ્રથમ આપણે સમજીએ R1 નો પ્રદેશ ગણ. ચલો, R1 નો પ્રદેશ ગણ એટલે સંબંધ R1. સમજો, સંબંધ R1 ના જે ક્રમયુક્ત જોડ છે, તેના પ્રથમ સભ્યનો ગણ. ઓકે, તો પહેલી ક્રમયુક્ત જોડ આ છે, તેનો પ્રથમ સભ્ય 1 છે. ઓકે, આમાં 2 છે, આમાં 3 છે, આમાં 4 છે અને આમાં 5 છે. સોરી, 4 લગીને છે, 5 નથી. બરાબર, પ્રથમ સભ્ય. તો R1 નો પ્રદેશ ગણ એટલે R1 ના ક્રમયુક્ત જોડ ના પ્રથમ સભ્યનો ગણ. તો આમાં તમે કયું જોઈ શકો છો? 1 2 3 and 4. ઓકે, પ્રથમ આમાં 1 છે, ત્યારબાદ 2 છે, રિપીટેશન કરવું નથી, 3 છે અને 4 છે. ઓકે, તો આ થઈ ગયું R1 નો પ્રદેશ ગણ. તે જ રીતે R2 નો પ્રદેશ ગણ. તો પ્રથમ ગણ કયો છે? પ્રથમ સભ્ય કયો છે? 2 3 4. તો એ આવશે 2 3 4. આમાં R3 નો પ્રદેશ ગણ કયો છે? 4, એકાથી ગણ. ઓકે, R4 નો પ્રદેશ ગણ કયો દેખાશે? 1 2. A ક્રોસ B હોવાથી 1 2 3 4. બરાબર, ગણ એ પોતે આવશે. R5 નો પ્રદેશ ગણ તમે જોઈ શકો છો
એક પણ ક્રમયુક્ત જોડ હોતી નથી, બરાબર? જો એક પણ ક્રમયુક્ત જોડ નહીં હોય તો એનો પ્રદેશ ગણ હંમેશા શું થશે? ખાલી. ઓકે, તો એક્ઝેક્ટલી હવે આપણે પહેલી વ્યાખ્યા લખશું, સંબંધ નો પ્રદેશ ગણ એટલે કે ડોમેન ઓફ રિલેશન. ચાલો એની વ્યાખ્યા આપણે શું લખશું? તો સંબંધ R from A થી B માં આવતી ક્રમયુક્ત જોડ ના પ્રથમ સભ્યો ના ગણને સંબંધનો પ્રદેશ ગણ કહેવામાં આવે છે. ઓકે, તો સંબંધના પ્રદેશ ગણની વ્યાખ્યા તમને સમજ પડી ગઈ? સિમ્પલ છે. તો સંબંધ R માં આવતી ક્રમયુક્ત જોડના પ્રથમ સભ્યોનો ગણ. ઓકે, એટલે x નો ગણ. x ના ગણને શું કહેશું આપણે? સંબંધનો પ્રદેશ ગણ. ચાલો, ત્યારબાદ બીજી વ્યાખ્યા આપણે લઈએ, સંબંધનો વિસ્તાર. એટલે એને ઇંગ્લિશમાં કહેશું રેન્જ ઓફ રિલેશન. રેન્જ ઓફ રિલેશન. ઓકે, તો જેમ R1 માં પ્રદેશ ગણ માટે પ્રથમ ઘટક નો ગણ લીધો, તો વિસ્તાર માટે ક્રમયુક્ત જોડનો બીજો સભ્યના ગણ, બરાબર? તો R1 નો વિસ્તાર ગણ જેમ પ્રદેશ ગણમાં આપણે ક્રમયુક્ત જોડનો પ્રથમ સભ્યનો ગણ લીધો હતો, તેમ વિસ્તાર ગણમાં ક્રમયુક્ત જોડનો બીજા સભ્યનો ગણ લેવાનો. ઓકે, તો આમાં તમે જોઈ શકો છો 5 છે, 4, 3 અને 2. એટલે મતલબમાં કઈ સંખ્યા આવશે? 2, 3, 4 અને 5. R2 નો વિસ્તાર ગણ લઈએ. ચાલો, એમાં શું આવશે? 2, 3, 4. R3 નો વિસ્તાર ગણ બીજો સભ્યનો ગણ 5. R4 નો વિસ્તાર ગણ A ક્રોસ B હોવાથી બીજો પણ પોતે આવશે, એટલે કે B માં વેલ્યુ છે 2, 3, 4, 5. તમે આમાં ચેક કરી શકો છો. ઓકે, બીજો સભ્યો નો ગણ અને R5 નો વિસ્તાર ગણ ખાલી ગણ જ આવશે, કારણ કે R5 સંબંધમાં આન્સર ખાલી ગણ છે. ઓકે, તો પ્રદેશ ગણ પણ ખાલી ગણ હશે, વિસ્તાર ગણ પણ ખાલી ગણ હશે. ઓકે, તો હવે આપણે સંબંધનો વિસ્તારની વ્યાખ્યા આપણે શું લખશું? તો સંબંધ R from A થી B માં આવતી ક્રમયુક્ત જોડ ના બીજા સભ્યો ના ગણને સંબંધનો વિસ્તાર ગણ કહેવામાં આવે છે. ઓકે, સંબંધનો વિસ્તાર કહેવામાં આવે છે. ઓલરાઈટ, તો સંબંધનો વિસ્તાર સમજ પડી ગઈ. અને ત્યારબાદ સંબંધનો અથવા સહપ્રદેશ ગણ. સહપ્રદેશ ગણ એટલે કોડોમેન. કોડોમેન સહપ્રદેશ એટલે કે કોડોમેન. તો સહપ્રદેશ એટલે સંબંધ R from A થી B અગર આપ્યું હોય, સંબંધ R from A થી B માં કેપિટલ B ને સંબંધનો સહપ્રદેશ ગણ કહેવામાં આવે છે. ઓકે, એટલે સહપ્રદેશ ગણ એટલે ગણ B ને
ગણ બી ને સંબંધનો સપ્રદેશ ગણ કહેવામાં આવે છે. તો આના પરથી એક વાત કન્ફર્મ થઈ ગઈ કે વિસ્તાર ગણનો આન્સર હંમેશા બીમાં આવશે. વિસ્તાર ગણનો આન્સર હંમેશા બીમાં આવશે. ઓકે, તો આના પરથી આપણે શું નિશ્ચિત કરી શકીએ કે વિસ્તાર હંમેશા સપ્રદેશ ગણ, વિસ્તાર હંમેશા સપ્રદેશ ગણનો ઉપગણ હશે. વિસ્તાર હંમેશા સહપ્રદેશનો ઉપગણ હશે. ઓકે, ક્યાં તો સમાન હશે, ક્યાં તો ઉપગણ હશે. ઓકે, સો રેન્જ is always subset or equal to co-domain of set. That's it. Alright. So વિડિયો પોસ્ટ કરીને મેઇન ડેફિનેશન્સ તમે આ લખી નાખો જે આપણે સ્વાધ્યાય 2.2 માં કરવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે સમજીશું સંબંધને કેટલી રીતે દર્શાવી શકાય અને કઈ કઈ રીતે દર્શાવી શકાય. તો આટલે મેં હેડિંગ માર્યું છે સંબંધને દર્શાવવાની રીતો. ઓકે, તો ઉદાહરણ તરીકે R1 ફ્રોમ A to B, R1 A થી B પરનો સંબંધ છે જ્યાં R1 બરાબર સંબંધ આપ્યું છે અને એનો આન્સર આ છે. ઓકે, તો આ મેં ઉદાહરણ તરીકે લખ્યું છે. તો એમાંનું પ્રથમ રીત એટલે કે સંબંધને આપણે 3 રીતે દર્શાવી શકીએ. પહેલું આવશે ગુણધર્મની રીત. એટલે કે સેટ બિલ્ડર ફોર્મ. ઓકે, તો એમાં ધારો કે આ રીતે જો R from A to B હોય, R from A to B હોય જ્યાં કેપિટલ A નું મૂલ્ય ગણ આપણે લીધો છે 1 2 3 4, કેપિટલ B 2 3 4 5 અને સંબંધ છે R is equal to order pair xy જ્યાં x plus y greater or equal to 6, x belongs to A, y belongs to B ને સંબંધનો ગુણધર્મની રીત કહેવામાં આવે છે. ઓકે, એટલે આ સંબંધને ગુણધર્મની રીતે આ રીતે દર્શાવી શકાય. એટલે આ રીતે જે હોય તેને કહેશું આપણે સંબંધને દર્શાવવા માટેની ગુણધર્મની રીત. ઓકે, બીજું આવશે એનો જે આન્સર મેં લખીશ તો આન્સરનો ગણ જે મેં બનાવીશ, ઓકે, તેને કહેશું યાદીની રીત. ઓકે, એટલે કે રોસ્ટર ફોર્મ ઓફ રિલેશન. ઓકે, આના માટે જ આનો જ આન્સર તો R from A to B, R is equal to order pair xy જ્યાં x plus y greater or equal to 6, x belongs to A, y belongs to B. તો એનો આન્સર આવશે R is equal to 1 5 2 4 2 5 3 3 3 4 3 5 4 2 4 3 and 4 and 4 5. ઓકે, તો આ જે રીત છે એનો આન્સરનો જે ગણ છે ક્રમયુક્ત જોડના આન્સરનો જે ગણ છે તેને આપણે કહેશું યાદીની રીતે સંબંધને અભિવ્યક્ત કરી શકાય. ઓકે, આ થઈ ગયું યાદીની રીત. અને ત્રીજું આવશે વેન ડાયાગ્રામ દ્વારા, એટલે કે વેન આકૃતિથી. થર્ડ વેન આકૃતિ દ્વારા. ઓકે, વેન ડાયાગ્રામ દ્વારા. તો એના માટે R from A to B છે તો આમાં ગણ A માં રાખી લખવાનો. આ ગણ A, આ ગણ B. ગણ A માં સભ્યો છે 1 2 3 4, ગણ B માં સભ્ય છે 2 3 4 5. આટલે હું ક્વેશ્ચન્સ લખતો નથી બીકોઝ ઓફ મારી પાસે સ્પેસ નાનો છે. એટલે આ જ ક્વેશ્ચન નો યાદીની રીત આ થશે
અને આ જ ક્વેશ્ચનનો વેન આકૃતિથી સંબંધ થશે આ જે અત્યારે મેં બતાવીશ. તો એમાં ક્રમયુક્ત જોડ કઈ છે 1 5. તો 1 ને 5 સાથે મારે કનેક્ટ કરવાનું. તો પહેલી ક્રમયુક્ત જોડ છે 1 5. ઓકે 1 5. તો આ થશે. સમજમાં આવે છે આ ક્વેશ્ચન, તેનો આન્સર આવ્યો આ, અને એને વેન આકૃતિમાં દર્શાવવામાં આપણે આ રીતે અભિવ્યક્ત કરશું. ઓકે તો પહેલી ક્રમયુક્ત જોડ 1 5. બીજી આવશે 2 4. ત્રીજી 2 5 3 3 3 4 3 5 4 2 4 3 4 4 and 4 5. That's it. તો આ થઈ ગયું વેન આકૃતિ દ્વારા સંબંધ. ઓકે આમ જોઈ શકો છો સંબંધ ને દર્શાવવા માટે ત્રણ છે. દરેકમાં સંબંધનો પ્રદેશ ખબર જ છે તમને કે સંબંધની ક્રમયુક્ત જોડના પ્રથમ ગણ, પ્રથમ સભ્ય ન ગણ તેને કહેશું સંબંધ. ક્રમયુક્ત જોડનો બીજો સભ્યનો ગણ આપણે લેશું તેને કહેશું વિસ્તાર ગણ. અને r from a to b માં ગણ b ને સંબંધનો સપ્રદેશ ગણ કહેવામાં આવે છે. ઓકે તો આમાં તમે જોઈ શકો છો પ્રદેશ ગણ 1 2 3 4, સપ્રદેશ ગણ 2 3 4 5, વિસ્તાર ગણ 2 3 4 5, કે જેથી વિસ્તાર ગણ હંમેશા સપ્રદેશ ગણનો ઉપગણ કા એના જેટલો હોય છે. એટલે કે વિસ્તાર ગણ સબસેટ ઓર ઇક્વલ ટુ કો-ડોમેન ઓફ રિલેશન. ઓકે ચલો ત્યારબાદ એક અગત્યની નોંધ. r from a to b માં આવતા સંબંધની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, ઓકે તો r from a to b માં આવતા સંબંધની કુલ સંખ્યા માટેનું સૂત્ર છે 2 raised to capital N, જ્યાં capital N બરાબર નંબર ઓફ a cross b, નંબર ઓફ a cross b નું સૂત્ર છે નંબર ઓફ a into નંબર ઓફ b. ઓકે તો આ થઈ ગયું r from a to b પરના સંબંધની કુલ સંખ્યા માટેનું સૂત્ર. ઓકે સંબંધની કુલ સંખ્યા માટેનું સૂત્ર. ઓલરાઈટ સો બાળકો વિડિયો પોઝ કરીને નોટ ડાઉન પરફેક્ટલી કરી નાખો. ઓકે સો ये 2.2 નો પ્રથમ ક્વેશ્ચન. કેપિટલ A 1 2 3 અપ ટુ 14 સંબંધ R A પરનું છે. સંબંધ R A પરનું છે એટલે એનો અર્થ થશે કે R A થી A પરનો સંબંધ છે. ઓકે R A કેપિટલ A થી A પરનો સંબંધ છે. તો આટલા આપણે લખશું R from A to A, જ્યાં A बराबर 1 2 3 up to 14. All right. R is equal to સંબંધ આપ્યો છે x y એટલે કે ગુણધર્મની રીત 3x minus y equal to 0, જ્યાં x and y both are belongs to A. ઓકે એટલે આ ગુણધર્મની રીત આપ્યું છે. હવે એને મારે યાદીની રીત એટલે કે રોસ્ટર ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે. તો હવે આ એક કન્વર્ટ કેવી રીતે કરીશું? તો x અને y બંનેનું મૂલ્ય 1 2 3 અપ ટુ 14 છે. તો x અને y ના એવા મૂલ્યો મારે પસંદ કરવાના જે આ સમીકરણનું સમાધાન કરે, એટલે કે 3x - y = 0 નું સમાધાન કરે. તો અહીં x, y belongs to A છે તથા y બરાબર શું આપ્યું છે 3x. તમે જોઈ શકો છો આના પરથી અગર મેં y ને કેટલા બનાવું તો y બરાબર 3x. હવે આમાં x નું મૂલ્ય મેં મૂકું તો મને y મળશે. x અને y ના એવા મૂલ્ય મારે મૂકવાના છે કે બંનેનો આન્સર કેપિટલ A માં આવવો જોઈએ, એટલે કે 1 થી 14 ની અંદર આવવો જોઈએ. ઓકે તો આમાં જો x બરાબર મેં 1 લઉં, x બરાબર 1 લઉં તો y બરાબર 1 ગુણ્યા 3 3 થશે જે A માં છે. ઓકે એટલે પહેલું મૂલ્ય મને મળી ગયું 1,3. ચલો તે જ રીતે x બરાબર અગર મેં 2 લઈશ તો y બરાબર 2 3 6 એ પણ એમાં છે, શક્ય છે. x બરાબર 3 લઈશ તો y બરાબર મને મળશે 9 એ પણ એમાં છે તો શક્ય છે. x બરાબર મેં 4 લઈશ તો y બરાબર મને મળશે 12 એ પણ એમાં શક્ય છે. પરંતુ જો x બરાબર 5 મેં લઈશ
તો y નું મૂલ્ય મને 15 મળશે જે a માં નથી. તો આના સિવાયના મતલબમાં 5 કે 5 કરતા વધારે કોઈ પણ x નું મૂલ્ય મેં લઈશ તો એનો આન્સર જે y આવશે તે a માં નહીં આવશે. એટલે 5,15 શક્ય નથી. 5,15 શક્ય નથી કારણ કે x 5 શક્ય છે પરંતુ y 15 શક્ય નથી કેમ કે x અને y બંનેના મૂલ્ય કેમાં હોવું જોઈએ? કેપિટલ A માં. 1 થી 14 માં જ આવવું જોઈએ. તો આ તો 14 કરતા વધી જશે. કહેવાનો મતલબ 5 કરતા વધારે કોઈ પણ કિંમત મેં લઈશ 5 ને 5 કરતા વધારે કોઈ પણ કિંમત લઈશ તો y નું મૂલ્ય શક્ય નથી. એટલે એ સંબંધમાં આવશે નહીં. ઓકે, તો આના પરથી એક વાત કન્ફર્મ થઈ ગઈ કે સંબંધ R નો રોસ્ટર ફોર્મ આવશે 1 3. ચાલો પહેલું 1,3. ચાલો બીજું આવશે 2 6. ત્રીજું આવશે 3 9 and 4 12. ઓકે, તો આ થઈ ગયો માંગેલો સંબંધ. ઓકે, સંબંધ પરથી સંબંધનો પ્રદેશ ગણ મળી જવાનો છે, પ્રદેશ જણાવવાનો છે. તો ફર્સ્ટ સંબંધનો પ્રદેશ ઇઝ ઇક્વલ ટુ, ચાલો સંબંધમાં આવતો પ્રથમ સભ્યોનો ગણ 1 2 3 and 4. તો પ્રદેશ શું આવશે? 1 2 3 4. બીજું સંબંધનો વિસ્તાર, બીજો સભ્ય 3 6 9 12. 3 6 9 12. થર્ડ સંબંધ R નો સહપ્રદેશ. સહપ્રદેશ એટલે ગણ, બીજો ગણ એટલે કેપિટલ. ઓકે, એનું મૂલ્ય છે 1 2 3 અપ ટુ 14. ઓકે, અને આ સંબંધને વેન આકૃતિથી રજૂઆત કરીએ. ઓકે, તો વેન આકૃતિ દ્વારા સમજ. ઓકે, વેન આકૃતિ દ્વારા એની સમજ. તો આટલી એનો આપણે વેન આકૃતિ ડ્રો કરીએ છીએ. ચાલો પ્રથમ ગણ કેપિટલ A. બીજો ગણ કેપિટલ A. એમાં સભ્યો છે 1 થી 14. ઓકે, હવે પ્રથમ ક્રમિક જોડ 1 ની સાથે 3 છે એટલે 1 સાથે 3, ત્યારબાદ 2 સાથે 6, 3 સાથે 9, 4 સાથે 12. ધેટ્સ ઇટ. તો આ કરી લો સંબંધને વેન આકૃતિ દ્વારા અભિવ્યક્ત આ રીતે. તો આમાં તમે જોઈ શકો છો પ્રદેશ ગણ 1 2 3 4, વિસ્તાર ગણ 3 6 9 12 અને સહપ્રદેશ ગણ બીજી વેન આકૃતિ નો આખો ગણ 1 2 3 4 થી 14. ધેટ્સ ઇટ. ઓકે, તો ફોલોઈંગ ક્વેશ્ચન્સ મતલબ જે 3 ક્વેશ્ચન્સ હતા સંબંધનો પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ ગણ વધારામાં મેં વેન આકૃતિ દ્વારા આ સમજનો ઉલ્લેખ તમને કરી દીધો આટલે. ઓકે, સો વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી નાખો. ઓકે, ક્વેશ્ચન નંબર 2. R એ પ્રાકૃતિક સંખ્યા ગણ કેપિટલ N પરનું સંબંધ છે. એટલે કે R from capital N to capital N. R આપ્યું છે એટલે કે સંબંધ આપ્યો છે ઓર્ડર પર x y, જ્યાં y is equal to x plus y and x y belongs to capital N. આ તમને ગુણધર્મની રીતે આપ્યું છે, એને આપણે યાદની રીતમાં કન્વર્ટ કરશું અને સંબંધનો પ્રદેશ અને વિસ્તાર શોધો. ઓકે, તથા એને વેન આકૃતિ, અચ્છા ટેક્સ્ટ બુકમાં વેન આકૃતિનો અર્થ કિરણ આકૃતિ તરીકે એ લોકો આપ્યો છે. એટલે વેન આકૃતિ દ્વારા સંબંધ અથવા કિરણ આકૃતિ દ્વારા સંબંધ, બોથ આર વેલિડ. ઓકે, સો કીપ ઇન માઇન્ડ. સો આ x y બરાબર x plus y એ આપણો સંબંધ છે. તો આમાંથી આપણે x અને y નું મૂલ્ય n માંથી મારે પસંદ કરવાનું છે. તો હું પ્રથમ x ની વેલ્યુ સિલેક્ટ કરીશ. અહીં x, y belongs to n તથા y બરાબર x plus y આપ્યું છે. ચાલો હવે આમાં x બરાબર હું અગર 1 મૂકીશ તો y નું મૂલ્ય મળશે મને 6, એ n માં છે જ. ચલો ત્યારબાદ x નું મૂલ્ય અગર મેં 2 લઈશ
તો y નું મૂલ્ય મને મળશે 2 + 5 7 belongs to n. તે જ રીતે x નું મૂલ્ય અગર મેં 3 લઈશ તો y નું મૂલ્ય મને મળશે 8. ઓકે, સો અપ ટુ સો ઓન. એ રીતે x નું મૂલ્ય મેં જેટલું લઈશ તો y નું મૂલ્ય એના કરતા 5 જેટલું વધારે મળશે અને એ બધી જ વેલ્યુ n માં છે એટલે 4 હશે તો આટલે 9 આવશે, 5 હશે તો 10 આવશે, એક્સેટ્રા સો ઓન. એવું અનંત વેલ્યુ મેં લઈ શકું. માટે સંબંધ r ને યાદની રીતે આપણે અભિવ્યક્ત કરીએ તો ચાલો પહેલું મૂલ્ય આવશે 1 ની સાથે 6, બીજું મૂલ્ય આવશે 2 ની સાથે 7, 3 ની સાથે 8 એન્ડ અપ ટુ સો ઓન. એટલે આમાં અનંત ક્રમયુક્ત જોડ આવશે. તો માટે r નો પ્રદેશ, પ્રથમ ક્વેશ્ચન આપણો r નો પ્રદેશ, તો પહેલી વેલ્યુ 1 2 3 4 એન્ડ સો ઓન. તો આ તો ગણ n પોતે થઈ ગયું તો ગણ n લખી શકું છું. ત્યારબાદ r નો વિસ્તાર, વિસ્તાર બીજી વેલ્યુ 6 7 8 9 અપ ટુ સો ઓન. ઓકે, તો આ થશે r નો વિસ્તાર. અને ત્રીજું વેલ્યુ નથી પૂછ્યું છતાં પણ મેં લખું છું આ સપ્રદેશ ગણ. સપ્રદેશ એટલે બીજું ગણ, આ ગણ n પોતે, આને કહેવાય સપ્રદેશ. ઓકે, તો એ આવશે બને તો સપ્રદેશ આવશે ગણ n. ઓલરાઈટ, ક્વેશ્ચન નંબર 3, r from a to b. જ્યાં ગણ a તમને આપ્યું છે a બરાબર 1 2 3 5, ગણ b 4 6 9 અને સંબંધ આપ્યો છે r ઓર્ડર પર x y, જ્યાં x અને y નો તફાવત, x અને y નો તફાવત અયુગ્મ. ઓકે, x belongs to a, y belongs to b. મતલબમાં x નું મૂલ્ય પ્રથમ ગણ કેપિટલ E માંથી લેવાનું છે, y નું મૂલ્ય બીજો ગણ b માંથી લેવાનું છે. તો હવે મારે a અને b માંથી એવો તફાવત સિલેક્ટ કરવાનો, એવો તફાવત ગણ મારે સિલેક્ટ કરવાનો કે જેનો આન્સર અયુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યા એટલે 1 3 5 7 એક્સેટ્રા હોય. તો આમાં 1 અને 4 નો તફાવત 3 આવશે, 1 અને 4 નો તફાવત 3 આવશે, 4 - 1 1 - 4 તો -3, જે પણ અયુગ્મ છે તો 1 અને 4 નો તફાવત અયુગ્મ આવશે એટલે 1 4. ચાલો, ત્યારબાદ 1 સાથે 6 અયુગ્મ આવશે. પહેલા મેં આ પસંદ કર્યું, હવે મેં આ પસંદ કરીશ. 1 સાથે 6 તફાવત 5 અયુગ્મ એટલે એ પણ આવશે. 1 સાથે 9, 1 સાથે 9 તફાવત 8 જે અયુગ્મ નથી એટલે 1 and 9 નહીં આવશે. તે રીતે હવે 2 સાથે 2 4 યુગ્મ છે, શક્ય નથી. 2 6 યુગ્મ છે, શક્ય નથી. 2 9 7 શક્ય છે અને 2 સાથે 9 આવશે. બરાબર, 2 સાથે 4 શક્ય નથી કેમ કે 2 અને 4 નો તફાવત 2 આવશે જે યુગ્મ છે. 2 અને 6 નો તફાવત 4 જે યુગ્મ છે. 3 સાથે 4, 3 અને 4 નો તફાવત અયુગ્મ. ચાલો, ત્યારબાદ 3 સાથે 6 એ પણ અયુગ્મ. 3 સાથે 9 તફાવત 6 થાય જે યુગ્મ નથી. બરાબર, ઓકે. 5 સાથે 4 આવશે, 5 સાથે 6 આવશે અને 5 સાથે 9 ડિફરન્સ 4 શક્ય નથી. ઓકે, એટલે સંબંધમાં r માં કુલ ક્રમિક જોડ આટલી આવશે. માટે r નો પ્રદેશ, ચલો પહેલી વેલ્યુ 1 2 3 5, 1 2 3 and 5. બીજી વેલ્યુ વિસ્તાર, r નો વિસ્તાર, બીજો ગણ 4 6 9. થર્ડ સપ્રદેશ, સપ્રદેશ એટલે બીજો ગણ પોતે ગણ b, અને ગણ b નો વેલ્યુ છે 4 6 9. ધેટ્સ ઇટ. ઓલરાઈટ, ઓકે સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચન નંબર 4, કિરણ આકૃતિ p થી q પરનું સંબંધ બતાવ્યું છે. તો આકૃતિમાં સંબંધ r p થી q પરનો સંબંધ છે. એટલે સૌથી પહેલા આપણે એને સંજ્ઞાથીને દર્શાવી લઈએ કે સંબંધ r p થી q પરનો છે, જ્યાં p માં મૂલ્ય છે 5 6 7, q ગણ આપ્યો છે 3 4 5. તો સૌપ્રથમ આ વેન આકૃતિને, સોરી કિરણ આકૃતિને મારે સંબંધ તરીકે અભિવ્યક્ત કરવું છે. તો નંબર 1 ગુણધર્મની રીતે
r બરાબર ઓર્ડર પર x, y, જ્યાં x નું મૂલ્ય p માંથી લેવાનું, y નું મૂલ્ય q માંથી લેવાનું. તો તમે જોઈ શકો છો x 5 હોય ત્યારે y 3 છે, x 5 હોય ત્યારે y 3 છે. ઓકે, x 6 હોય ત્યારે y 4 છે, x 7 હોય ત્યારે y 5 છે. તો હવે મને કેવું x અને y માં સંબંધ તમને શું દેખાય છે? તો એમ કહી શકાય કે x નું મૂલ્ય y ના મૂલ્ય કરતા 2 જેટલું વધારે છે. એટલે આના પરથી મેં એવું નક્કી કરી શકું કે x બરાબર y વત્તા 2. તમે જોઈ શકો છો ઇઝીલી x નું મૂલ્ય 5 છે તો y નું મૂલ્ય 3 છે. એટલે કે x નું મૂલ્ય y ના મૂલ્ય કરતા 2 જેટલું વધારે છે. તો x બરાબર y વત્તા 2. અથવા કોઈ કેમ કહેશે કે y નું મૂલ્ય x ના મૂલ્ય કરતા 2 જેટલું ઊંચું છે, x - y બરાબર 2. સો બોથ આર વેલિડ. ઓકે, તો આ થઈ ગયો સંબંધ. તો આપણે આટલે જ લખશું કે r x y ઓર્ડર પર x y જ્યાં x = y + 2. x નું મૂલ્ય મારે b માંથી લેવાનું છે અને y નું મૂલ્ય મારે q માંથી લેવાનું છે. તો આ થઈ ગયું ગુણધર્મની રીત. હવે તેને જ જો મારે યાદીની રીતે લખવું હોય તો એ એકદમ સિમ્પલ છે, આપ્યું છે તમને. સો યાદીની રીતે r બરાબર, ચલો પહેલી યાદી આવશે 5 3, બીજી યાદી આવશે 6 4 and 7 5. ત્યારબાદ તેનો પ્રદેશ. ઓકે, માટે r નો પ્રદેશ એટલે પહેલો ગણ 5 6 7 અને r નો વિસ્તાર બીજો ગણ 6 4 5 એટલે 4 5 6. That's it. 5 સાથે 3 છે બેટા. ઓકે 5 3. Yeah. So 3 4 5. યાદની રીતે આપ્યું છે 5 ની સાથે 3 તો 5 3 6 4 and 7 5. ઓકે, માટે ત્યારબાદ સંબંધ r નો પ્રદેશ એટલે સંબંધમાં આવતા ક્રમયુક્ત જોડના પ્રથમ સભ્યોનો ગણ 5 6 7 અને સંબંધ r નો વિસ્તાર બીજો ગણ 3 4 and 5. That's it. All right. Question number 5. ગણ a આપ્યું છે. r એ 1 થી a પરનો સંબંધ છે એટલે સૌથી પહેલા લખશું આપણે r from a to a જ્યાં a બરાબર 1 2 3 4 6. સંબંધ આપ્યું છે ઓર્ડર પેર ab જ્યાં b એ a વડે વિભાજ્ય અને a અને b બંનેનું મૂલ્ય મારે કેપિટલ માં લેવાનું છે. તો સૌથી પહેલા આપણે આનો અર્થ સમજીશું કે સ્મોલ b એ a વડે વિભાજ્ય એટલે એનો મીનિંગ શું થશે? સ્મોલ b એ a વડે વિભાજ્ય એટલે કે સ્મોલ b બાય a. ઓકે, સ્મોલ b બાય a એનો જે આન્સર આવશે તે પ્રાકૃતિક સંખ્યા ગણાય જશે. તો જ સંપૂર્ણ વિભાજ્ય કહેવાય કે b ને હું a વડે સંપૂર્ણ વિભાજ્ય કરી શકું. ઓકે, b ના છેદમાં a કરીશ તો એનો આન્સર પ્રાકૃતિક સંખ્યા આવવું જોઈએ. અથવા આને બીજી રીતે મારે લખવું હોય તો હું એમ પણ કહી શકું કે b = ka જ્યાં k એ પ્રાકૃતિક સંખ્યા ગણાશે. ઓકે, b = ka. સમજમાં આવે? એનો અર્થ કે a નો ગુણક ab આવવું જોઈએ. a નો ગુણક ab આવવું જોઈએ. કમ્પ્લીટ. તો આમાં ઓર્ડર પેર a અને b બંનેનું મૂલ્ય મારે કેમાંથી લેવાનું છે? 1 2 3 4 6. તો આના માટે તો પહેલા આપણે a નું મૂલ્ય મેં 1 લઈશ. ચાલો, a નું મૂલ્ય આટલે મેં 1 લેવું, છેદમાં 1 છે બરાબર. તો a બરાબર મેં 1 લેવું તો 1 ના છેદમાં 1 શક્ય છે, 2 ના છેદમાં 1 શક્ય છે, 3 ના છેદમાં 1 શક્ય છે, 4 ના છેદમાં 1 શક્ય છે, 6 ના છેદમાં 1 શક્ય છે. એટલે જ્યારે a બરાબર 1 હશે ત્યારે b બરાબર 1 બી આવશે,
2 બી આવશે, 3 બી આવશે, 4 બી આવશે, 6 બી આવશે, બધી વેલ્યુ આવશે. વિચારી શકો કે 1 ના છેદમાં 1 શક્ય છે, 2 ના છેદમાં 1 શક્ય છે, 3 ના છેદમાં 1 બિલોંગ્સ ટુ એને જ આવશે. બરાબર? તો a બરાબર 1 હોય ત્યારે b બધી જ વેલ્યુ આવશે. હવે જ્યારે a બરાબર મેં 2 લઈશ ત્યારે b બરાબર 1 નહીં આવશે. વિચારો 1 ના છેદમાં 2 શક્ય નથી, એનો આન્સર પ્રાપ્તિક સંખ્યા નહીં આવે. અથવા આના પરથી વિચારો તો આટલે a બરાબર 2 મેં લો તો 2 નો ગુણક માં 1 તો આવશે જ નહીં. 2 નો ગુણક કયો આવશે? 2 આવશે. 2 નો ગુણક 2 આવશે, 4 આવશે, 6 આવશે. ઓકે, તો આમાંથી a બરાબર 2 હોય તો b બરાબર 2 મેં લઈશ, 4 લઈશ, 6 લઈશ, 3 પણ નહીં આવશે. સમજમાં આવે છે? ક્યાંમાં મૂકો બહુ થાય. આમાં તમે લેશો તો ચાલો b બરાબર 1 શક્ય નથી, 1 ના છેદમાં 2, 2 ના છેદમાં 2 શક્ય છે, 3 ના છેદમાં 2 ફરી પાછું શક્ય નથી, કેમ કે 3 ના છેદમાં 2 નો આન્સર 1.5 આવશે. 1.5 n માં નહીં આવે, પ્રાપ્ત સંખ્યામાં નહીં આવે. ઓકે, તો b નું મૂલ્ય આવશે 2, 4, 6. જ્યારે a બરાબર મેં 3 લઈશ ત્યારે b બરાબર 1 ના છેદમાં 3 શક્ય નથી, 2 ના છેદમાં 3 શક્ય નથી, 3 ના છેદમાં 3 શક્ય છે, 4 ના છેદમાં 3 શક્ય નથી, 6 ના છેદમાં 3 શક્ય છે. તો a બરાબર 3 હોય તો 3 નો ગુણક 3 અને 6 બે આવશે. જ્યારે a બરાબર 4 હોય ત્યારે b બરાબર ચલો 1 4 એટલે 4 કે 4 નો ગુણક, 4 નો ગુણકમાં શું આવશે? 4 × 4 4 × 8, પણ આમાંથી ખાલી એક જ વેલ્યુ છે 4. ઓકે, a બરાબર 6 હોય ત્યારે b બરાબર 6 જ આવશે, 6 નો ગુણક. ધેટ્સ ઇટ. ઓકે, સો આ કરું ત્યાં કરું, આનો મીનિંગ તમને ખબર હોવું જોઈએ. તો હવે મારે સંબંધ લખવાનો છે, માટે માંગેલ સંબંધ r, ચલો પહેલા મારે એની વેલ્યુ લખવાની છે. તો a 1 સાથે b આટલા, તો 1 1 1 2 1 3 1 4 1 6. ચલો b 1 સાથે 2 સાથે હવે 2 2 2 4 2 6. હવે 3 સાથે 3 3 3 6. 4 સાથે 4 4 6 સાથે 6 6. ધેટ્સ ઇટ. એટલે માંગેલો સંબંધ r ની યાદીની રીત આ રીતે રજૂઆત કરી શકાય. એટલે યાદીની રીત થઈ ગયું. ઓકે, તો આ ફર્સ્ટ ક્વેશ્ચન આન્સર. અને સેકન્ડ ક્વેશ્ચન આન્સરમાં r નો પ્રદેશ ગણ, સોરી r નો પ્રદેશ. ચલો પ્રદેશ એટલે પહેલો ગણ 1 2 3 4 6 એન્ડ થર્ડ વન r નો વિસ્તાર. બીજો ગણમાં 1 2 3 4 6. ઓકે, 1 2 3 4 6. That's it. And yes, it is important for this logic. Complete. Question number 6. સંબંધ આપ્યો છે r ઓર્ડર પર x, x + y, એટલે કે x, y, એટલે y બરાબર સંબંધ આપ્યો છે x + y, જ્યાં x નું મૂલ્ય આપ્યું છે 0 1 2 3 4 5. તો આને આપણે યાદી રીતે લખીએ. જો x બરાબર 0 હોય, x બરાબર 0 હોય તો x + y નું મૂલ્ય આવશે 0 + 5 5. જો x બરાબર 1 હોય તો x + y નું મૂલ્ય આવશે 6. ઓકે, જો x બરાબર 2 હોય તો x + y નું મૂલ્ય આવશે 7. જો x બરાબર 3 હોય તો x + y નું મૂલ્ય આવશે 8. જો x 4 હોય તો x + y નું મૂલ્ય આવશે 9. અને x બરાબર 5 હોય તો x + y નું મૂલ્ય આવશે 10. તો આપેલો સંબંધ 0 સાથે 5 ક્રમયુક્ત જોડ, 1 સાથે 6, 2 સાથે 7, 3 સાથે 8, 4 સાથે 9 અને 5 સાથે 10 આવશે. ઓકે, માટે r નો સંબંધનો પ્રદેશ 0 1 2 3 4 5. r નો વિસ્તાર 5 6 7 8 9 and 10. That's it. Complete. હવે આ સંબંધ કંઈક આ રીતે આપ્યો છે, જ્યાં દાખલા મુજબ આપેલ છે કે x એ 10 થી નાની અવિભાજ્ય
સંખ્યા 10 થી નાની એટલે 10 નથી લેવાનું, તો 10 સુધીની અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા એટલે એક એવી સંખ્યા કે જેના બે જ અવયવ હોય, એક સંખ્યા પોતે અને બીજો અવયવ એક. ઓકે, તો એવી સંખ્યા કઈ કઈ આવશે? 2 3 5 7. એક તટસ્થ સંખ્યા કહેવાય, વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. ઓકે, તો અવિભાજ્ય સંખ્યામાં આવશે 2 3 5 7. જો x બરાબર 2 3 5 7 હોય તો x ક્યુબ બરાબર 2 નો ઘન 8 થશે, 3 નો ઘન 27, 5 નો ઘન 125 અને 7 નો ઘન 343. ઓકે, માટે આપેલો સંબંધ r કંઈક આ રીતે આવશે. 2 ની સાથે 8 આવશે, 3 ની સાથે 27 આવશે, 5 ની સાથે 125 આવશે અને 7 ની સાથે આવશે 343. ઓકે, માટે r નું પ્રદેશ 2 3 5 7 અને r નું વિસ્તાર 8 27 125 અને 343. That's it. प्रश्न 8 गण ए XYZ B 1 2. तो A થી B પરના કુલ સંબંધની કુલ સંખ્યા મારે જાણવાનું છે. તો A થી B પરના સંબંધની કુલ સંખ્યા માટેનું સૂત્ર આવશે 2n. ઓકે, જ્યાં કેપિટલ N બરાબર નંબર ઓફ A ક્રોસ B, નંબર ઓફ A ક્રોસ B એટલે નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. ચાલો, નંબર ઓફ A નું મૂલ્ય કેટલું છે? નંબર ઓફ A એટલે ગણ A ની સભ્ય સંખ્યા. ગણ A માં કુલ 3 સભ્યો હોવાથી નંબર ઓફ A 3 આવશે. નંબર ઓફ B, ગણ B ની સભ્ય સંખ્યા 2 છે, તો 3 to the 6 એટલે આનો આન્સર આવશે 2 ની 6 પાવર એટલે કે 64. આમ A થી B પરના સંબંધની કુલ સંખ્યા 64 છે. ઓકે, ઓબ્જેક્ટિવ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. r from z to z, z એટલે પૂર્ણાંક સંખ્યા ગણ. ઓકે, z પૂર્ણાંક સંખ્યા ગણ આપ્યું છે. r a b belongs to z, a minus b belongs to z. મતલબમાં સંબંધ આપણે આ લખવાનો છે કે એવી ઓર્ડર પર સિલેક્ટ કરવાની છે કે જે બે સંખ્યાનો તફાવત પૂર્ણાંક સંખ્યા ગણ હોવું જોઈએ. ઓકે, બે સંખ્યાનો તફાવત પૂર્ણાંક સંખ્યા ગણ. તો આને સમજવા માટે આપણે બેસ્ટ આકૃતિ કિરણ આકૃતિથી સમજીએ. ઓકે, સો આ z છે, આ પણ z છે. ચાલો, z એટલે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં શું આવશે? શૂન્ય આવશે, -1 -2 -3 -4 1 2 3 4 અપ ટુ સો ઓન. ઇનફાઇનાઇટ નંબર્સ આવશે. -4 -3 -2 -1 0 1 2 3 4 અપ ટુ સો ઓન. હવે આપણે એવો સંબંધ લેવાનો છે કે બંનેનો તફાવત z માં હોવો જોઈએ. હવે તમે 0 સાથે સિલેક્ટ કરશો તો 0 અને 0 નો તફાવત 0 z માં છે. 0 અને -1 નો તફાવત 1 આવશે, તે પણ z માં છે. 0 અને -0 અને 1 નો તફાવત 0 અને 1 નો તફાવત -1, તે પણ z માં છે. 0 અને 2 નો તફાવત -2 z માં હશે. 0 અને -2 સાથે z માં છે. મતલબમાં દરેક નંબર માટે, દરેક સંખ્યા માટે બધી જ ક્રમયુક્ત જોડ શક્ય છે. તે જ રીતે એક સાથે પણ બધું જ શક્ય છે, કારણ કે બેનો તફાવત હંમેશા z માં આવશે. તે રીતે -1 સાથે પણ બધું જ શક્ય છે, 2 સાથે પણ બધી જ શક્ય છે, -2 સાથે પણ બધું શક્ય છે. મતલબ આનો આન્સર શું આવશે? માટે આપેલો સંબંધ r, માટે આપેલો સંબંધ r એ z ક્રોસ z. z ક્રોસ z એટલે બધી જ કાર્ટેશિયન ગુણાકાર, બધા જ કાર્ટેશિયન ગુણાકાર, z થી z પરના બધા જ કાર્ટેશિયન ગુણાકારના સભ્યો r માં શક્ય છે. ઓકે, માટે r નો પ્રદેશ પહેલો z બરાબર. આ z બધી જ વેલ્યુ આવવાની છે, એટલે મેં ડ્રો નથી કરી પણ બધા જ નંબર સાથે આવશે. અને r નો વિસ્તાર,
આની બધા જ મૂલ્ય આવશે, આના પણ બધા જ મૂલ્ય આવશે, એટલે એ પણ શું આવશે? ગણ z પોતે. ઓકે, સો થોડો ઘણો લોજિકલ ક્વેશ્ચન છે, સો કીપ ઇન માઇન્ડ.